નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની વરણી અને ઓફિસ ફાળવણી મુદ્દે વિવાદ. વિપક્ષે વરણીને કાયદા વિરુદ્ધ ગણાવીને નેમપ્લેટ દૂર કરવા માંગ કરી. ચીફ ઓફિસરે નિયમો ટાંકીને વિપક્ષના આક્ષેપો નકાર્યા. પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી ચેરમેનની નિમણૂક અને ઓફિસ ફાળવણી બાબતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ ચીફ ઓફિસર હિરલબેને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાની બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય ઉલ્લેખ નથી. તેઓએ વહીવટી અધિકારી તરીકે સ્પષ્ટ કર્યું કે શાસક અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદનબાજીમાં તેઓ અધિકૃત નથી, પરંતુ નગરપાલિકા અધિનિયમ મુજબ ચેરમેન કે પ્રમુખ માટે કેબિન બનાવવી એ કોઈ ખોટી બાબત નથી. નેમપ્લેટ લગાવવા કે ઓફિસમાં બેસવા પર કોઈ કાયદાકીય મનાઈ નથી. ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું કે કારોબારી ચેરમેન તરીકે જાહેર થયેલ વ્યક્તિ કામકાજ ન કરી શકે, પરંતુ પ્રિમાઇસીસમાં બેસી શકે છે અને ચેમ્બર ન ફાળવવી તેવી કોઈ જોગવાઈ નિયમોમાં નથી. આ મુદ્દે વિપક્ષને લેખિતમાં જવાબ આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. નગરપાલિકાની 19/5/2026ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાટણ નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. એજન્ડા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીનો જ હતો, બીજો કોઈ એજન્ડા હતો જ નહીં. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દંડક અને એમના કારોબારી ચેરમેનની વરણી એમને સભાખંડમાં કરી દીધી. પરંતુ આ વરણીને લઈને ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં કારોબારી ચેરમેન, પ્રમુખ અને ઉપપ્રમુખની એક જ ઓફિસ હતી. પરંતુ અગાઉ પણ એમને કીધેલું કે ભાઈ મારી રૂલિંગ પાર્ટી છે, એટલે રૂલિંગ પાર્ટીના નાતે બેને સવારે જ 3 ઓફિસ અલગ કરી દીધી. 3 ઓફિસના બોર્ડ પણ અલગ કરી દીધા અને એમાંય કારોબારીની તો નિમણૂક હજી થઈ જ નથી. તેમ છતાં નામ સાથેની નેમપ્લેટ લગાવી દીધી. એ ખરેખર કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધ છે. એ નેમપ્લેટ લગાવી જ ના શકે અને ઓફિસની પણ ફાળવણી જ્યાં સુધી ચેરમેન નિમાય ના ત્યાં સુધી એ ઓફિસની પણ ફાળવણી ના કરી શકે. પરંતુ બેનને કાયમ દરેક બાબતે ગોળ ગોળ વાતો કરી અને લોકો, પાટણની જનતા અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો એ જ્યારથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે ત્યારથી જ કરે છે. એટલે ખરેખર એમને પોતાની ભૂલ સ્વીકારી અને આ બોર્ડ તાત્કાલિક ધોરણે ઉતારી લેવું જોઈએ. જો ટૂંક સમયમાં ઉતારવામાં નહીં આવે તો અમારા આગામી સમયમાં પણ અલગ અલગ કાર્યક્રમો આપવા પડશે. એ અમે આજે ચીફ ઓફિસરશ્રીને જણાવીએ છીએ. ખરેખર એ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, ભાજપના ચીફ ઓફિસર નથી. તો એમને તાત્કાલિક ધોરણે જે નીલમ પટેલનું નામ લખાયેલું બોર્ડ છે કારોબારી ચેરમેનનું, એ તાત્કાલિક ઉતારી દેવું જોઈએ એવી પાટણ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોની માંગ છે. ખાસ કરીને નગરપાલિકાની અંદર વિવિધ સમિતિઓની ચેરમેન તેમજ સમિતિની કેવી રીતે રચના થાય? દરેક પહેલાં તો પ્રમુખ અને ઉપપ્રમુખની રચના થાય. ઉપપ્રમુખ પછી રચના થઈ ગયા પછી પ્રમુખશ્રી બોર્ડ બોલાવતા હોય છે વિધિન 3-4 દિવસની કે 5 દિવસની અંદર. અને 5 દિવસના બોર્ડમાં આખી પ્રોસિડિંગ છે અને પ્રોસિડિંગ પ્રમાણે પહેલાં સમિતિઓની રચના થાય. સમિતિઓ બની ગયા પછી જે તે સમિતિના ચેરમેન નિમાય. આ એક પ્રોસિડિંગ છે અને પ્રોસિડિંગ પ્રમાણે જ કામગીરી થવી જોઈએ અને કાયદાની આ પ્રક્રિયા છે. પરંતુ આવી કોઈ પ્રક્રિયા થઈ નથી. હજી પ્રમુખશ્રીએ બોર્ડ બોલાવ્યું નથી. તેમ છતાં કારોબારીની નિમણૂક અને કારોબારીના નામ સાથેની ચીફ ઓફિસર દ્વારા જે નેમપ્લેટ લગાવી છે એનો અમે કોંગ્રેસના સદસ્યો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. શું કાર્યક્રમો આપશો? ચેરમેનની વરણી ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી. સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે. હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું. આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે હું અધિકૃત નથી. પરંતુ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલા પણ હતી અને જે તે ચેરમેનોની કે ઉપપ્રમુખની ને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી. અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં કંઈ એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ન બેસવું. આવું કોઈ બાબત હોય તો એ બાબતે કરવાનું થાય. બાકી આજે આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે એ બાબતે હું એ લોકોને લેખિતમાં જવાબ આપું.
નગરપાલિકા અધિનિયમમાં તો નેમ પ્લેટ ન લગાવી એવું ક્યાંય લખ્યું નથી. કોઈ પણ મેમ્બર કેમ ન બેસી શકે? કારોબારી ચેરમેનની રૂએ એ કામકાજ ન કરી શકે, બાકી બેસી તો શકે. અને બેસવું નગરપાલિકાના પ્રિમાઇસીસમાં કોઈ 44 મેમ્બર બેસી શકે. અરે ચેમ્બરમાં કેમ ન બેસે? આમાં એવી કોઈ જોગવાઈ જ નથી. અને ત્યાં સુધી ચેમ્બર ન ફાળવી એવું પણ નગરપાલિકા અધિનિયમમાં લખેલું નથી.